હેલો ફ્રેન્ડ્સ, આપણે કાર્નોટ સાયકલ જે છે એના વિશે ગઈકાલે અભ્યાસ કર્યો હતો. આજે આપણે કાર્નોટ થિયરમ જોઈએ. તો ટુ ઇમ્પોર્ટન્ટ ડિડક્શન હેવ બીન ડિડ્યુસ ઓન ધ બેઝિસ ઓફ ધી વેલિડિટી ઓફ ધી સેકન્ડ લો. કે સેકન્ડ લો ઉપરથી બે ઇમ્પોર્ટન્ટ ડિડક્શન જે છે એ ટૂંકમાં કેરી આઉટ થાય છે એના ફળ સ્વરૂપે. તો એ આજે આપણે કાર્નોટ થિયરમ તરીકે ભણશું. આ ક્વેશ્ચન એટલો અગત્યનો નથી. કાર્નોટ સાયકલ પૂછાય છે, પણ આ ખાલી આપણે જાણી લઈએ શું છે બે થિયરમ. તો પહેલો થિયરમ છે કે કાર્નોટ સાયકલ ઉપરથી આપણને શું ખબર પડે છે, તો કે ઓલ રિવર્સિબલ હીટ એન્જિન ઓપરેટિંગ બિટવીન ધ સેમ ટેમ્પરેચર લિમિટ હેવ ધ સેમ એફિશિયન્સી. કે જે રિવર્સિબલ હીટ એન્જિન છે કે જ્યાંથી આપણે ચાલુ કરતા હતા 4 પાર્ટની અંદર, ત્યાં આવીને ઊભું રહ્યું, બરાબર, રિવર્સિબલ પ્રોસેસ હતી, તો એ બધા સેમ ટેમ્પરેચરે આપણે કરીએ તો એની એફિશિયન્સી કેવી હોય છે? સેમ. એનામાંથી જે વર્ક ડન થાય છે એ કેવું હોય છે? સરખું. બીજા શબ્દોમાં આપણે કહીએ તો કે પ્રોવાઇડેડ એ મશીન વર્ક્સ ઇન એ થર્મોડાયનેમિકલી રિવર્સિબલ મેનર. કે ઉષ્માગતિશાસ્ત્ર આધારિત જે બધા છે એ કેવા હોય છે? રિવર્સિબલ હોય છે. The efficiency is independent of the nature of the working compound and mode of working of the machine. કે એફિશિયન્સી જે છે એ નેચરથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને એનો મોડ જે છે વર્કિંગનું એ મશીન માટે ટૂંકમાં ઇન્ડિપેન્ડન્ટ હોય છે એનાથી. ઇટ ડિપેન્ડ્સ ઓનલી અપોન ધ ટેમ્પરેચર ઓફ ધી સોર્સ એન્ડ ધ સિંક. કે કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો ફક્ત ને ફક્ત ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે. ટેમ્પરેચરના સોર્સ ઉપર ને સિંક ઉપર. હવે બીજો થિયરમ જોઈએ તો કે ઓફ ઓલ હીટ એન્જિન્સ વર્કિંગ બિટવીન ધ સેમ ટુ ટેમ્પરેચર ઓફ સોર્સ એન્ડ સિંક નન કેન બી મોર એફિશિયન્ટ ધેન એ રિવર્સિબલ એન્જિન. કે આપણે હીટ એન્જિનની વાત કરીએ તો બે સમાન ટેમ્પરેચરે સોર્સ અને સિંક હોય તો એની એફિશિયન્સી ટૂંકમાં રિવર્સિબલ એન્જિન કરતાં વધુ હોય છે, હીટ એન્જિનની. બરાબર. તો હવે આપણે ટૂંકમાં અહીંયા કાર્નોટ સાયકલ પૂરું કર્યું. સેકન્ડ થિયરમ જે હતો એને આધારિત જે સાયકલ હતું એ આપણે જોયું. હવે એન્ટ્રોપી આવશે. બરાબર. એન્ટ્રોપી એટલે તમને ખ્યાલ છે અવ્યવસ્થાનું માપદંડ છે. હું રૂમમાં એમ કહું કે ભાઈ બધા ચોપડા આડાવડા પડ્યા છે તો રૂમની એન્ટ્રોપી કેવી હોય? તો કે વધારે હોય. રૂમમાં બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય તો એન્ટ્રોપી કેવી હોય? ઓછી હોય. તમે ઊંચા દબાણે ટૂંકમાં કોઈ પણ એક વેસલમાં ગેસને ફિલઅપ કરો છો તો એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું હશે, પણ એની જ જો જગ્યા વધારી દો અને વાયુ તો તમે જેટલી જગ્યા આપશો એટલું વધારે વિસ્તરણ પામશે તો એન્ટ્રોપીનું મૂલ્ય વધી જશે. બરાબર. તો આ રીતે એન્ટ્રોપીની ડેફિનેશન આવશે જે હવે આપણે જોશું. ડ્યુરિંગ ધ ફોર્મ્યુલેશન ઓફ ધ સેકન્ડ લો, ક્લોસિયસ નામના વૈજ્ઞાનિકે એક ટૂંકમાં થર્મોડાયનેમિક ફંક્શનને ઇન્ટ્રોડ્યુસ કર્યું જેને એન્ટ્રોપી કહેવામાં આવે છે. બરાબર. તો આપણે જે છે એન્ટ્રોપીનો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. ડેલ ક્યુ ઇઝ નોટ ધ પરફેક્ટ ડિફરન્શિયલ. કે ડેલ્ટા ક્યુ જે છે એ પરફેક્ટ ડિફરન્શિયલ નથી. એસ ક્યુ ઇઝ નોટ સ્ટેટ ફંક્શન. કે ક્યુ જે છે એ અવસ્થા વિધેય નથી. ચેન્જ ઇન ઇસ વોલ્યુમ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ધ પાથ બાય વિચ થર્મોડાયનેમિક ચેન્જ ઇઝ એકોમ્પ્લિશ. કે એના નેચર ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે ડેલ ક્યુ જે છે એ પરફેક્ટ ડિફરન્શિયલ નથી. ડેલ ક્યુના છેદમાં ટી જે છે એ પરફેક્ટ ડિફરન્શિયલ છે. કેમ? તો કે ક્લોસિયસે જે ક્વોન્ટિટી તમને આપી ડેલ ક્યુના છેદમાં ટી, બરાબર, એને એન્ટ્રોપી કહેવામાં આવે છે અને એ ટેમ્પરેચર ઉપર આધારિત છે. બરાબર. તો આપણે પ્રેશર વર્સિસ વોલ્યુમનો ગ્રાફ ડ્રો કરીએ તો તમને એ વધારે ડીપમાં ખબર પડશે. તો આપણે જોઈએ, લેટ્સ કન્સિડર એ નંબર ઓફ આઇસોથર્મલ એટ ટેમ્પરેચર T1, T2 ને T3. બરાબર. ને પ્રેશર વર્સિસ વોલ્યુમનો ગ્રાફ દોરીએ તો આપણને આકૃતિમાં દેખાય છે એ પ્રકારનો આપણને ગ્રાફ મળશે. A1 ટુ B1 અને A2 ટુ B2 પ્રક્રિયા થતી હોય, વચ્ચે AD, AB, DC અને FE, T1, T2 ને T3 એ રીતના પોઈન્ટ હોય. તો A1 ટુ B1 અને A2 ટુ B2 જે છે એ ડાયાબેટિક છે ને ઇન્ટરસેક્ટ કરે છે. કોને? A1, B1 ક્યાં કરે? A, Bમાં, C અને Dમાં ને E અને Fમાં. તો એ ડાયાબેટિક ફંક્શન જે છે A1, B1, A2, B2 એ ટૂંકમાં ચેન્જ વિથ પ્રેશર છે. પ્રેશરમાં ચેન્જ થાય એટલે એમાં પણ ચેન્જ થાય છે. તો ABCD આ ચોરસની તમે વાત કરો, સોરી, આ વાળું, અને CDEF આ રીતે બે ચોરસ બને છે. તો એ બંને માટે જો આપણે વાત કરતા હોય ABCD અને DCEF તો એ કાર્નોટનું રિવર્સિબલ સાયકલ બતાવે છે. આપણે ઉપર કેમ આકૃતિમાં જોયું તમને ખબર હોય તો
કાર્નોટનું રિવર્સિબલ સાયકલ હતું આખું 4 સ્ટેપમાં. તો એ રીતે 4 સ્ટેપમાં પ્રક્રિયા થાય. A to B, B to C, C to D ને છેલ્લે D to A, પછી D to C, C to E, E to F અને F to D. બરાબર. હવે ABCD માટે વાત કરીએ આપણે તો T1 to T2 ટેમ્પરેચર છે, તો Q2 છેદમાં Q1 કાર્નોટ સાયકલ ઉપરથી, તો T2 છેદમાં T1, તો Q2 T2 ઇઝ ઇક્વલ ટુ Q1 T1. હવે સિમિલરલી CDEF માટે Q2 Q1, T2 T1, therefore Q2 divided by T2 is equal to Q3 divided by T3. એને કહી દો ઇક્વેશન નંબર 2. હવે 1 અને 2 ને સરખાવીએ તો Q1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ Q2 છેદમાં T2 અને Q3 છેદમાં T3. તો એ બધાને કોમન લખવું હોય તો એ બધા બરાબર કોન્સ્ટન્ટ લખી શકાય. તો Q છેદમાં T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો Q છેદમાં T જે છે એને ટૂંકમાં તમે એન્ટ્રોપી ચેન્જ કહી શકો ફોર એ ડાયાબેટિક ચેન્જ. તો એન્ટ્રોપીની વ્યાખ્યા આ રીતે તમે લખી શકો: ધ થર્મલ પ્રોપર્ટી ઓફ ધી કમ્પાઉન્ડ વિચ રિમેન કોન્સ્ટન્ટ ડ્યુરિંગ એ ડાયાબેટિક ચેન્જ ઇઝ ટર્મ એઝ એન્ટ્રોપી. કે એવી થર્મલ પ્રોપર્ટી કે જે એ ડાયાબેટિક ચેન્જ થાય ત્યારે કોન્સ્ટન્ટ રહેતી હોય એને તમે એન્ટ્રોપી કહી શકો છો. તો આ એન્ટ્રોપીની વ્યાખ્યા થઈ ગઈ અને Q છેદમાં T એનું મેથેમેટિકલ સ્વરૂપ થઈ ગયું. બરાબર. હવે આકૃતિમાં વળી પાછા આપણે કાર્નોટ સાયકલમાં જઈએ તો કાર્નોટ સાયકલમાં જો એક એક બોક્સ લેતા જાઓ તમે વારાફરતી, A to B સુધી પહોંચો છો. એમાં પહેલું ને બીજું બોક્સ તમને એ ડાયાબેટિક બતાવશે, ત્રીજું બોક્સ આઇસોથર્મલ બતાવશે. તો આ રીતે આખો જે તમે ક્લોઝ કર્વ બનાવો છો એ બી એનો, તો એના ઉપરથી તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે. તો સમેશન ઓફ સાયકલ ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ ડિવાઇડ બાય T ઇઝ ઇક્વલ ટુ 0 ફોર કાર્નોટ સાયકલ. બરાબર. હવે સપોઝ આપણે વિચારી લઈએ કે 2 સ્ટેટમાં થાય છે, તો 2 સ્ટેટને એક સ્ટેટને S1 કહી દો, બીજાને S2 કહી દો, તો S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S થાય. તો ડેલ્ટા S બરાબર આપણને શું મળશે? Q રિવર્સિબલ છેદમાં T. બરાબર. હવે એનું ઇન્ફાઇનાઇટ સ્વરૂપ લઈએ તો Sનું શું થાય? DS, Q રિવર્સિબલનું DQ રિવર્સિબલ ડિવાઇડ બાય T. તો આ રીતે આખું ફંક્શન તમે લઈ શકો છો. બરાબર. ત્યાર પછી આપણે ડેફિનેશન ઓફ એન્ટ્રોપી જોઈએ. તો ડેફિનેશન ઓફ એન્ટ્રોપી જોઈએ તો ક્લાઉસિયસે સિમ્બોલાઇઝ કર્યું dq ડિવાઇડ બાય T એઝ S એન્ડ ટર્મ ઇઝ એઝ એન્ટ્રોપી. કે dq છેદમાં T જે છે અને S જે છે એને ટૂંકમાં તમે એન્ટ્રોપી તરીકે લઈ શકો છો. તો Sને તમે જો એનું તમે ડેરિવેશન કરો તો DS થાય. તો DS બરાબર dq રિવર્સિબલ છેદમાં T. જ્યાં dq રિવર્સિબલ જે છે એ ઇન્ફાઇનાઇટ એસિમલ પોર્શન બતાવે છે ને T જે છે એ ટેમ્પરેચર છે. બરાબર. તો એ રીતે તમે લઈ શકો છો. તો S બરાબર શું થશે? dq રિવર્સિબલ છેદમાં T. The entropy difference between two states of given system is equal to summation of dq reversible divided by T. તો આ રીતે તમે સ્ટ્રેટ ફંક્શન તરીકે પણ બતાવી શકો છો. A to B જે છે એ સ્ટ્રેટ છે, ડેલ્ટા S તરીકે તમે એનું પાથ બતાવી શકો છો. ફેરફાર થાય છે એ S2 માઇનસ S1, તો એને એબ્સોલ્યુટ એન્ટ્રોપી કહેવાય ઇક્વેશન નંબર 2 ને. બરાબર. S બરાબર dq રિવર્સિબલ ડિવાઇડ બાય T, તો એ તમારું થઈ ગયું ટૂંકમાં એબ્સોલ્યુટ એન્ટ્રોપી. ત્યાર પછી એન્ટ્રોપી ચેન્જ ફોર રિવર્સિબલ પ્રોસેસ, કે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી જો પ્રક્રિયક હોય, આખું કાર્નોટ સાયકલ જે છે એ જ્યાંથી શરૂ થયું હતું ત્યાં ફરી પાછું પહોંચે A to B, B to C અને C to D, તો એ રિવર્સિબલ પ્રોસેસ કહેવાય. તો રિવર્સિબલ પ્રોસેસ માટે આપણે એન્ટ્રોપી ચેન્જ જોઈએ તો SB માઇનસ SA ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય T, તો Q1 ડિવાઇડ બાય T1 આવશે. હવે સિસ્ટમ માટે વાત થાય એવી રીતે સરાઉન્ડિંગ માટે આજુબાજુમાં, તો આજુબાજુના સરાઉન્ડિંગ તરીકે લખીએ તો SB માઇનસ SA સરાઉન્ડિંગ, SUR એટલે સરાઉન્ડિંગ માઇનસ Q1 ડિવાઇડ બાય T1. કારણ કે આઇસોથર્મલ પ્રોસેસ છે એટલા માટે સાઇન કેવી થઈ જશે? નેગેટિવ સરાઉન્ડિંગ માટે. ને સિસ્ટમ માટે સાઇન કેવી આવશે? પ્લસ. તો એની ઇક્વેશન નંબર 1 અને 2 કહી દો. હવે 1 અને 2 ને આપણે સરખાવીએ તો SB માઇનસ SA રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ, તો Q1 ડિવાઇડ બાય T1 પ્લસ ઓર માઇનસ કેવું થાય? માઇનસ. તો માઇનસ Q1 ડિવાઇડ બાય T1. તો એકબીજામાંથી બાદ કરીએ, બંને કેન્સલ આઉટ, તો SB માઇનસ S બરાબર શું મળે? 0. તો એના ઉપરથી કહી શકો કે ચેન્જ ઓફ એન્ટ્રોપી જે છે પૂરેપૂરા યુનિવર્સ માટે રિવર્સિબલ આઇસોથર્મલ પ્રોસેસ માટે એ કેટલું છે? 0 છે. બરાબર. તો આ રીતે તમે લખી શકો કે વી વિલ કન્સિડર એ રિવર્સિબલ એ ડાયાબેટિક કર્વ BC. In this process, the working compound is not taking or giving the heat from the surrounding. Q is equal to 0. Therefore, the change in the entropy along reversible adiabatic process with T given as follows. So, SC minus SB system is equal to 0. તો SC minus S with surrounding is equal to 0. તો એને ઇક્વેશન નંબર 4 અને 5 કહી દો. તો ટોટલ એન્ટ્રોપી ચેન્જ જે છે
4 અને 5ને સરખાવો તો તમને કોના જેટલું મળશે? 0 જેટલું. તો આખી પ્રોસેસ માટે આપણને 0 મળે છે. તો એ ડાયાબેટિક ઓફ કોન્સ્ટન્ટ એન્ટ્રોપી આર નોન એઝ આઇસેનોટ્રોપિક કહેવાય. તો એને શું કહેવામાં આવે છે? આઇસેનોટ્રોપિક. બરાબર. હવે કાર્નોટ સાયકલને આપણે રિવર્સિબલ પ્રોસેસ તરીકે લખીએ તો એમાં કોઈ ચેન્જ નથી થતો. બરાબર. તો સાઈ ds ઇઝ ઇક્વલ ટુ del q1 ડિવાઇડ બાય t1 પ્લસ del q2 ડિવાઇડ બાય t2 ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇન્ટિગ્રલ સાઇન જે છે એ રિપ્રેઝેન્ટ કરે પૂરેપૂરા સમેશનને, એટલા માટે એક કમ્પ્લીટ સાઇન છે, એને ઇન્ટિગ્રલ સાઇન કહેવાય. આજે આ પ્રકારની સાઇન છે ને એને ઇન્ટિગ્રલ સાઇન કહેવામાં આવે છે. બરાબર. જે પૂરેપૂરા કમ્પ્લીટ સાયકલ માટે લખવામાં આવે છે. હેન્સ ધ નેટ ઇન્ક્રીઝ ઇન એન્ટ્રોપી ઇઝ કાર્નોટ સાયકલ ઇઝ 0. એટલે એન્ટ્રોપીમાં કોઈ પ્રકારનો ચેન્જ નથી થતો અને જે ચેન્જ થાય છે એ 0 છે. તો આજે આપણે રિવર્સિબલ પ્રોસેસ સુધી રાખીએ. આવતીકાલથી આપણે ઇરિવર્સિબલ પ્રોસેસથી ચાલુ કરશું. ઓકે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.